નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં સારા વરસાદ બાદ હાલમાં થોડા દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ સિઝનનો લગભગ 50% જેટલો વરસાદ જ પડ્યો છે। જો કે આ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને સારી એવી આગાહી કરી છે। તેમના મુજબ ગુજરાતમાંથી હજુ ચોમાસું ગયું નથી અને આગામી દિવસોમાં રાજ્યમાં ફરીથી બે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ પડવાનું અનુમાન છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 17 થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં 17 થી 22 દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે। આગામી 3 દિવસ બાદ રાજ્યમાં 10 દિવસ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। 20 થી 30 ઓગસ્ટ સુધી બે વરસાદી સિસ્ટમ બનશે। 20મી ઓગસ્ટથી અરબ સાગરમાં સિસ્ટમ બનશે, જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને કર્ણાટક સુધી વરસાદ લાવશે। આ બાદ 25 થી 30 ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરની સિસ્ટમની અસર થશે અને ગુજરાતમાં વરસાદ પડશે। તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે, જ્યારે સપ્ટેમ્બરની શરૂઆતથી અમદાવાદ ગાંધીનગરમાં પણ સારો એવો વરસાદ થઈ શકે છે। મહત્વનું છે કે થોડા સમયથી વરસાદે વિરામ લેતા ક્યાંક લોકોને રાહત થઈ છે, તો બફારો પણ વધી રહ્યો છે। ત્યારે અંબાલાલ પટેલની આગાહી ફરી ગરમીથી લોકોને રાહત જરૂર આપશે।